સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે આપણે પ્રાપ્તિનું ચિંતન કરીશું. આ માટે જગતના તમામ વિચારોને વિરામ આપીને શાંત ચિત્તે હૃદયના ભાવથી ભગવાન સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનું અંતરમાં સ્મરણ કરતાં સમૂહમાં સાધના મંત્રનો જપ કરીએ. અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિ. અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિ. હવે નિદિધ્યાસનના શબ્દોને હૃદયમાં ધારીએ. હે મહારાજ, હે સ્વામી, હે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમને કેટલી દુર્લભ પ્રાપ્તિ થઈ છે. આપે જ અમને સમજાવ્યું છે. અનંત કલ્પ વીત્યા. એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. હવે એવા અનંત કલ્પ વીત્યા, બધા જ ભગવાનના દર્શન થયા નથી. તો આવા ભગવાન, આટલા દુર્લભ ભગવાન છે. ગમેલા સાધન કરો, ગમે એટલું કરો, આખા બ્રહ્માંડમાં જેટલા સાધનો છે બધા કરી છૂટો, પણ ભગવાન આવે જ નહીં, ભેટો થાય જ નહીં. પણ મળ્યા છે, મહારાજ મળ્યા છે અને આયા છે અને આપણા જેવા થયા છે. આપણા જેવા થઈને આપણને સુખ આપે. ઓહો, ખરેખર સ્વામી, અમારા કેટલા મોટા ભાગ્ય
કોઈ સાધનથી જે ભગવાન અને સંત મળે નહીં, ઝાંખી પણ ન થાય, એ ભગવાન અને એ સંતના સાક્ષાત દર્શનનો મને લાભ મળી ગયો. આ અશક્ય વાત શક્ય થઈ ગઈ. કોઈ દિવસ બને નહીં. નિષ્કાળ સ્વામી કહ્યું, ક્યાં કીડીને ક્યાં હાથી, કીડીને હાથીને મેળાપ ક્યાંથી થાય? આ જીવને બ્રહ્મને સાથે મેળાપ ક્યાંથી થાય? સાચી વાત છે સ્વામી, ક્યાંથી મેળાપ થાય? અને છતાં પણ મેળાપ થઈ ગયો. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન એવા શ્રીજી મહારાજ અને તેમના અખંડ ધારક એવા અક્ષર બ્રહ્મ સત્પુરુષની પ્રત્યક્ષ પ્રાપ્તિ, તેમના સાક્ષાત દર્શન, આપની આ અકારણ કરુણા વર્ષાથી અમે કાયમ કૃતાર્થ થયા છીએ, ધન્ય થયા છીએ. धन्योऽस्मि पूर्णकामोऽस्मि निष्पापो निर्भयः सुखी अक्षरगुरुयोगेन स्वामिनारायणाश्रयात्. અમદાવાદમાં આંબલીવાળી પોળમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 21/5/1950ના દિવસે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને ચાદર ઓઢાડી અને એ જ દિવસે એક વિશિષ્ટ પ્રસંગ એ બન્યો કે આ પ્રમુખ પદની વર્ણિવી જે સભા એ પૂર્ણ થયા પછી જે હરિભક્તો આવ્યા હતા એ હરિભક્તોએ ભોજન કર્યું અને એમના જે એઠા વાસણો એ જો કોઈએ ઉટક્યા હોય તો એ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજ એમણે આ એઠા વાસણો ઉટક્યા. વર્ષો પછી 2007ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સાથે એક પ્રશ્નોત્તરી થઈ. એની અંદર આ પ્રસંગનો ઉલ્લેખ કરી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે બાપા, આપ જે દિવસે પ્રમુખ થયા એ દિવસે આપે વાસણ કેમ ઉટક્યા? ત્યારે બાપા બહુ સહજતાથી બોલ્યા. બાપા કહે કે પ્રમુખ થયા એટલે શું સેવક મટી ગયા? તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને દેખાય છે કે તેઓ હંમેશા સેવક થઈને રહ્યા છે. પોતાના જીવનના દરેક પગલે પગલે, દરેક તબક્કે, ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ એમનો સેવક ભાવ એ ક્યારેય મટ્યો નથી. અને આવા સદાના સેવક પ્રમુખ સ્વામી મહારાજ એ હંમેશા પોતાની સેવા ભક્તિ કરતા. અને આવા જે ખરા સેવક, સાચા અર્થની અંદર જે સેવક હોય તેનું એક મહત્ત્વનું લક્ષણ એ છે કે તે હંમેશા સરળ હોય, એના જીવનની અંદર હંમેશા સરળતા હોય. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને પણ જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સારંગપુરની અંદર શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી કોઠારી પદેની સેવા કરતા હતા અને એ વખતે એમની ઉંમર 24થી 25 વર્ષની હશે. અને સારંગપુરના મંદિરની અંદર એ વખતે જે અત્યારે ભવ્ય દરવાજો દેખાય છે તેની આગળ એક ફલ્ગુ નદી, બહુ નાની નદી વહે છે, એના ઉપરનો એક પુલ બાંધવાનો હતો. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આપણે આ 24 ફૂટનો પુલ કરવો છે. પ્રમુખ સ્વામી મહારાજ એઝ અ કોઠારી તરીકે જવાબદારી નિભાવતા હતા. સાથે એક એન્જિનિયર તરીકે અર્જુનભાઈ ચાવડા હતા. એટલે એમણે બંને નક્કી કર્યું કે અત્યારે પૈસા એની પણ અગવડ છે, તંગી છે અને સારંગપુરની અંદર એટલા બધા લોકો આવતા નથી, એટલે આપણે 24 ફૂટની જગ્યાએ 16 ફૂટનો કરીએ તો ચાલે. એટલે એ રીતનું એમણે મનોમન નક્કી કર્યું અને થોડા સમય પછી અટલાદરા શાસ્ત્રીજી મહારાજ પાસે જવાનું થયું. શાસ્ત્રીજી મહારાજે બધી બાંધકામની વિગત પૂછી. એ વખતે બંને કહ્યું કે આપણે સ્વામી આપની ઈચ્છા 24ની છે પણ આપણે 16 ફૂટનો આ પુલ કરીએ તો સારું. શાસ્ત્રી મહારાજ એ સમયે એક શબ્દ બોલ્યા નહીં, કોઈ એમની સાથે દલીલ પણ ન કરી અથવા કોઈ ચર્ચા પણ ન કરી. શાસ્ત્રી મહારાજ કે સારું. અને પછી રાત્રે વાળું પાણી કરી અને કથા પ્રસંગે બધા ભેગા થયા.
ત્યારે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને, ત્યારે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ હતા, ત્યારે એમને કહ્યું કે તમે ભક્ત ચિંતામણી લાવો અને ભક્ત ચિંતામણીનું 86મું પ્રકરણ વાંચો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એ પ્રકરણ વાંચવાની શરૂઆત કરી અને આખું પ્રકરણ વાંચ્યું. હવે એ પ્રકરણની અંદર શું આવે છે? એ પ્રકરણની અંદર એવું આવે છે કે જે મોટા મોટા દેવતાઓ થયા છે, ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય, એ બધા જ ભગવાનની આજ્ઞા પાળવે કરીને થયા છે. એટલે જે કંઈ મોટપ આપણને પ્રાપ્ત થાય છે એ ભગવાન અને સંતની આજ્ઞા પાળવે કરીને થાય છે. એટલે આખું પ્રકરણ જ્યારે વંચાઈ ગયું પછી શાસ્ત્રીજી મહારાજે તરત જ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે આમાં શું આવ્યું? તો પ્રમુખ સ્વામી મહારાજ તો બહુ જ ચકોર અને તીક્ષ્ણ બુદ્ધિવાળા, અને આ સંદર્ભ એમના મનની અંદર હતો જ, એટલે એકદમ સરળતાથી, જે સેવક સાચો હોય એના જીવનની અંદર સરળતા હોય, એટલે પ્રમુખ સ્વામી મહારાજ તત્ક્ષણ બોલ્યા કે આની અંદર એવું આવ્યું કે પુલ 24 ફૂટનો કરવાનો છે. આ સરળતા પોતાના ગુરુ પાસે એકદમ સરળ થઈ ગયા. એ વખતે એમણે વિચાર ના કર્યો કે ભાઈ હું તો નવો છું ને મને આમ વધારે ખબર પડે, આ બધું થાય. પણ એમના જીવનની અંદર સરળતા હતી તો તરત એ વખતે એમણે નમી દીધું. આ સરળતાને યોગીજી મહારાજ યોગી ગીતાની અંદર બીજા શબ્દોમાં એવું કહે છે કે કટ વળી જવું, પોતાનો એકડો સાચો રાખવો નહીં. તો કેટલીક વખત કેવું છે કે નાના હોઈએ ત્યારે તો આપણે સરળ થઈ ગઈએ, પણ જેમ જેમ અધિકાર આપણને પ્રાપ્ત થાય, સત્તા પ્રાપ્ત થાય, એમ આ સરળતા એ આપણી ઓછી થતી જાય. આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જોઈએ છે કે એમની જે આ સરળતા આજીવન એવી ને એવી રહીશ. 1994ની અંદર મહેસાણામાં પ્રમુખ સ્વામી મહારાજની 74મી જન્મજયંતિ ઉજવવાની હતી, અને એના આગલા દિવસે આયોજક સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને એમણે કાર્યક્રમની અંદર કહ્યું કે આખી સભા પૂરી થઈ જાય ત્યાર પછી બધા 4 લાઈનની અંદર દર્શન કરવા માટે આવશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજને પહેલેથી મનની અંદર એવો એક વિચાર કે આપણે એક એક હરિભક્તને મળવું, એટલે જો 2-2 લાઈનની અંદર હરિભક્તો આવે તો બધાને સારી રીતે મળી શકાય, બધા સાથે નજર મેળવી શકાય. એટલે એમણે સંતોને કહ્યું કે અત્યાર સુધી 2 લાઈનની અંદર આવતા હતા તો 4 લાઈનની અંદર કેવી રીતે આવશે? એ વખતે આયોજકની અંદર પૂજ્ય નારાયણમય સ્વામી હતા, એટલે એમણે બહુ સહજ કહી દીધું કે જે રીતે 2 લાઈનમાં આવશે એ રીતે 4 લાઈનમાં આવશે. અને મૂળ તો બધા આયોજક સંતોનો વિચાર એવો હતો કે બાપાને જન્મજયંતિએ મોડું ન થાય અને વહેલું એ પોતે જમવા બેસી શકે અને ભીડો ન પડે, એવા એક ઉદ્દેશથી સંતો આ આયોજનનો વિચાર કરતા હતા. એટલે એ વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજ કંઈ બોલ્યા નહીં, અને રાત્રે બધા આયોજક સંતો એ પોતે વિદાય થયા. સવારે બાપા જન્મજયંતિના દિવસે પૂજા કરવા બિરાજ્યા, અને પૂજા જેવી પૂરી થઈ એ વખતે આયોજક સંત પૂજ્ય નારાયણમય સ્વામી એ સ્ટેજની જમણી બાજુ પર બેઠા હતા. બાપાએ દૂરથી એમને નજીક બોલાવ્યા અને પૂજાની અંદર 2 ગુલાબના ફૂલ હતા, એ ફૂલ એમના હાથની અંદર આપી અને કહ્યું કે આખી રાત મેં વિચાર કર્યો. શું વિચાર કર્યો? કે સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે અને મન ધાર્યું કરવું એ કનિષ્ઠ છે. એટલે આપ બધાએ જે આયોજન કર્યું છે તો એ પ્રમાણે જ હવે આપણે એ કરવું છે, મારે મારું મન ધાર્યું કરવું નથી. એટલે આવી સરળતા પોતાના શિષ્યો પાસે પણ પોતે હંમેશા સરળ થઈ જતા કે એમના જે આયોજનની અંદર આપણે ભળી જવું, તો સ્વામી બાપાના જીવનની અંદર આવી સરળતા એ હંમેશા આપણને દેખાય છે. આવી સરળતાને લીધે તેઓ હંમેશા કોઈ પણ કોન્ફ્લિક્ટ થાય અથવા કોઈ પણ જગ્યાએ સહેજ ઘર્ષણ થાય એને નિવારવાનો હંમેશા પ્રયત્ન કરતા. 2004ની અંદર એડિસનની અંદર અમેરિકામાં બાપા બિરાજમાન હતા, અને સાંજે એટલે રાત્રે 8 વાગે સભા પૂરી કરી અને ઉતારી જતા હતા, અને એના માટે લોકલ એસ્કોર્ટની વ્યવસ્થા હતી, એટલે કે આગળ પોલીસની ગાડી જતી હોય. હવે બાપાની ગાડીની આગળ પોલીસ એસ્કોર્ટ, હવે સ્વાભાવિક છે કે પોલીસ એસ્કોર્ટ હોય એટલે બધા જગ્યા તો કરી જ આપે, પણ એમની આગળ એક ટ્રક એ જતી હતી. આ પોલીસ એસ્કોર્ટવાળાએ એટલી બધી સાયરન વગાડી, હોર્ન વગાડ્યા, છતાં પણ પેલો ટ્રકવાળો ખસે નહીં. અને અમેરિકામાં તો કેવું છે કે જો એસ્કોર્ટવાળાની તમે સાયરન
એ વગાડ્યા પછી પણ જો જગ્યા ન આપો અથવા એમને તમે ટ્રેક ન આપો તો બહુ મોટો ગુનો કહેવાય. એટલે થોડા સમય સુધી આ બધું ચાલ્યું ને બાપા ગાડીમાંથી આ બધું જોતા હતા. એટલે સાથેના જે ડ્રાઈવરને પૂછ્યું કે આ શું ચાલે છે, તે તેમણે પેલા હરિભક્તની વાત કરી કે બાપા એસ્કોર્ટવાળા આટલી સાયરન વગાડે છે છતાં પણ પેલો ટ્રકવાળો જગ્યા આપતો નથી, એટલે પછી આ વધારે આમ નહીં હોર્ન માર કરે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે એમાં એની શું જરૂર છે? આપણે સાઈડમાંથી આપણે રસ્તો કાઢીને ચાલ્યા ન જઈએ? શા માટે આપણે એને એના ટ્રેકમાંથી બીજી ટ્રેકની અંદર લઈ જવાનો પ્રયત્ન કરીએ? એટલે જ્યાં સહેજ પણ ઘર્ષણ ઊભું થાય, કોન્ફ્લિક્ટ ઊભો થાય, તો સેવક ભાવ હોય, સરળતા હોય તો હંમેશા એ કોન્ફ્લિક્ટને નિવારે. કોઈ દિવસ કોન્ફ્લિક્ટમાં અથવા ઘર્ષણની અંદર પડે નહીં. તો આવા સરળતાના આદર્શરૂપ એ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ હતા. તો આપણા જીવનની અંદર પણ એવી સરળતા શ્રેષ્ઠતમ આપણે કેળવી શકીએ, એ જ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના.